શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય શ્રી જસુબાપુ શ્રી લટુરિયા હનુમાન આશ્રમ હિપાવડલી ખાતે યોજાયો રક્તતુલા કાર્યક્રમ. પૂજ્ય શ્રી જસુબાપુ તથા પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદીની રક્તતુલા કરાય. નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યો છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ. સમાચાર વિગતે જોઈએ તો અમરેલીના સાવરકુંડલા તાલુકાનું એક નાનકડું ગામ એટલે હિપાવડલી. આ ગામમાં તારીખ 24/2/2026ના રોજ માનવતાની મહેક જોવા મળી હતી. અહીં બિરાજમાન લટુરિયા હનુમાનજી આશ્રમ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પણ વીતેલા 21 વર્ષોથી પીડિતો એવા દર્દી નારાયણ માટે સેવાનું ધામ બની ચૂક્યું છે. અહીં માનવ સેવાનો ભેગ ધારણ કરી બિરાજમાન શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય શ્રી જસુબાપુના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ ગુરુ શ્રી જમનાદાસ બાપુની પાવન સ્મૃતિમાં દર્દી નારાયણની સેવાનો અવિરત યજ્ઞ ચાલી રહ્યો છે. દર મહિનાના પહેલા શુક્રવારે નેત્ર નિદાન કેમ્પ હોય છે અને દર રવિવારે જનરલ સારવાર કેમ્પ કરવામાં આવે છે. આશ્રમ ખાતે હજારો જરૂરિયાતમંદ દર્દીઓના આંસુ લૂછવામાં આવે છે. તારીખ 24 ફેબ્રુઆરી 2026નો આ દિવસ આશ્રમના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. પૂજ્ય બાપુની પ્રેરણાથી તેઓ શ્રીના સેવકગણ દ્વારા અને એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સેવકોએ રક્તદાન માટે જે ઉત્સાહ દાખ્યો હતો તે ખરેખર વંદનીય હતો. માનવ સેવાના આ કાર્યમાં લોહીની એક એક બૂંદ અર્પણ કરવા માટે રક્તદાતાઓની પડાપડી જોવા મળી હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હતું પૂજ્ય શ્રી જસુબાપુ તથા પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદીની રક્તતુલા. સાધુ સંતો જ્યારે પોતાના તપ અને પ્રભાવને જનકલ્યાણ માટે જોતરે છે ત્યારે આવું દ્રશ્ય સર્જાતું જોવા મળે છે. આ પ્રસંગે 4 ચાંદ લગાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગરના ખ્યાતનામ સાહિત્યકાર અને સમાજસેવી પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી. સાહિત્યના આ ડોક્ટરશ્રીએ પોતાનું સંપૂર્ણ જીવન સમાજના શિક્ષણ અને આરોગ્યના સેવા કાર્યમાં સમર્પિત કરી દીધું છે. જેવા ડોક્ટર જગદીશભાઈના આશ્રમ પરિવાર અને પૂજ્ય બાપુ દ્વારા ઢોલ અને શરણાઈના ગુંજન સાથે ઉમળકાભેર વધાવી લીધા હતા. અચરજ અને પ્રેરણાની વાત તો એ છે કે આશ્રમમાં પગ મૂકતાની સાથે જ અદના આ માનવી ડોક્ટર જગદીશભાઈએ ખુદે રક્તદાન કર્યું હતું, જે તેમની કર્તવ્ય નિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારબાદ દીપ પ્રાગટ્ય સાથે મહેમાનોનો સન્માન સમારોહ યોજાયો હતો. મંચ પર જ્યારે ડોક્ટર જગદીશભાઈ અને લોક સાહિત્યકાર મેરણભાઈ ગઢવી તેમજ પધારેલા મહેમાનો અને સેવાભાવી ડોક્ટરશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિ અને સેવાના ભાવથી તરબતર થઈ ગયું હતું. મંચસ્થ મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં આશ્રમની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. મિત્રો, આ આશ્રમની સેવાનો વ્યાપ કેટલો મોટો છે તે આ આંકડાઓ પરથી સમજી શકાય તેમ છે. અત્યાર સુધીમાં આંખની સારવારની કુલ 60,124 ઓપીડી આ આશ્રમ ખાતે થઈ ચૂકી છે અને તેમાં 7,386 જેટલા આંખના ઓપરેશન કરાવી અપાયા છે. સર્વરોગ નિદાનમાં કુલ 18,789 દર્દીઓની સારવાર અને 100 જેટલા જટિલ ઓપરેશનો કરાવી અપાયા છે. 1,000થી વધુ ઉપર આયુર્વેદ વિભાગની ઓપીડી કરવામાં આવી છે અને 5,000+ લોહી પેશાબની લેબોરેટરી તદ્દન નિઃશુલ્ક કરાવી આપવામાં આવેલ છે. પૂજ્ય શ્રી જસુબાપુની પ્રેરણાથી અત્યાર સુધીમાં રક્તદાન કેમ્પો યોજી કુલ 2017થી વધુ રક્તદાનની બોટલો એકત્ર કરાયેલ છે. આજના રક્તદાન કેમ્પમાં ભાવનગરની સરટી હોસ્પિટલની બ્લડ બેંક તથા મહુવાની નવકાર ચેરિટેબલ ટ્રસ્ટની બ્લડ બેંક દ્વારા કુલ 153 રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી. આ આશ્રમ દ્વારા આ તમામ સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડી સાથે તમામ સેવકગણની ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે, જે આજના યુગમાં એક મોટી ઉપલબ્ધિ છે. આ કાર્યક્રમના અંતે એક ઐતિહાસિક ક્ષણ આવી હતી જ્યારે ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી અને પૂજ્ય જસુબાપુની રક્તતુલા કરવામાં આવી. આ દ્રશ્ય જોઈને સૌના મસ્તક નતમસ્તક થઈ ગયા હતા. આ કાર્યક્રમમાં ડોક્ટર મનીષ વલાણિયા મહુવા, ડોક્ટર કમલેશભાઈ જોશી રાજુલા, વિનુભાઈ રાઠોડ સાવરકુંડલા, બ્લડ બેંકના શ્રી દિવ્યરાજસિંહ ગોહિલ અને રામભાઈ, શ્રી મધુભાઈ સવાણી, રવજીભાઈ દુધાત અને અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી. હરિઓમ મેડિકલના દુષ્યંતભાઈ સોલંકી તરફથી દરેક કેમ્પમાં વર્ષોથી મફત દવાઓની સેવા આપવામાં આવે છે, જેની ખાસ
નોંધ લેવામાં આવી હતી. શ્રી જગદીશભાઈ ત્રિવેદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ આશ્રમ ખાતે ભજન, ભોજન અને દુઃખ દર્દ ભંજનનું સુંદર કાર્ય થઈ રહ્યું છે, ત્યારે તેમાં ચોથો ભ એટલે ભણતરનું એક પીછું તેમાં ઉમેરા જાય તો સોનામાં સુગંધ ભળી જશે અને આશ્રમ ખાતે સારું શૈક્ષણિક સંકુલ ઊભું કરવામાં આવશે તો પાયામાં જ ₹5 લાખના અનુદાનની પોતે જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં પૂજ્ય જસુબાપુનો સેવકગણ બહોળી સંખ્યામાં હાજર રહ્યો હતો. અહેવાલ વાડિયાભાઈ કુમાર, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. બોલ હનુમાનજી મહારાજ કી જય. આ 30 વર્ષ મારા જે દાદા ગુરુ જમનાદાસ બાપુ લટુરિયા હનુમાનજીની સ્થાપના થઈ ત્યાર પછી મને 20 વર્ષ કે આજે 21મી સાલે મને બાપુએ તિલક કર્યું અને ત્યાર પછી મેં એક એવો સંકલ્પ કર્યો હતો કે હે દાદા, મારે કોઈ પણ એક મેડિકલ માનવ સેવા કરવી છે. અને આજ સુધીમાં આજે આપણે જોયું આંકડા કે રક્તદાન થયું, રક્ત તોલાવું થાય કે સારા સારા ડોક્ટરો બધા સેવા આપે છે અને હવે બધા દિવેલ પૂરવા આવે છે. હવે આ સેવા ખૂબ આગળ વધશે એવી મને દાદા માથે મને ભરોસો છે. આજ જ મેં પ્રમાણ જોઈ લીધું કે સમાજ મારી માથે કેટલી એક ભાવ છે કે જીવ બસે. આ એક રક્તદાનથી કેટલી ઓલું થાય છે, એટલું જે જાગૃત થયા એમાં મને ખૂબ ખૂબ આનંદ છે. અને જો આવો સહકાર મળતો રહે તો હજી આપણું ઘણું જે મારો સંકલ્પ છે દાદા પાસે એ બધો સમાજ હિત માટે એ પૂરો થાય એવી મારી દાદા પાસે પ્રાર્થના. અને કોઈ પણ ને મેં કીધેલું છે કે ભાઈ એક રૂમ બનાવો તો તમને દોષ લાગશે આશ્રમમાં. સમાજ સેવા માટે જેટલું કરો એટલું એમાં મને બહુ આનંદ છે. જય લટુરિયા બાપા.